નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઈસવીસન 2025નું વર્ષ કેવું રહેશે એ વિષય ઉપર આપણે થોડી વાતો કરીએ છીએ. અગાઉના એપિસોડમાં આપણે થોડીક વાતો કરી ચૂક્યા છીએ. વર્ષના આરંભે મંગળ મહારાજ કર્ક રાશિમાં નિર્બળ રાશિમાં ચાલે છે. ચંદ્ર અષ્ટનો છે. અમાસ યોગ જેવું આવે છે. મંગળની દ્રષ્ટિ શનિ ઉપર રહેવાની છે. શનિ આમ જનતાનો કારક ગ્રહ ગણાય છે જ્યોતિષની અંદર, અને સૂર્ય સત્તાનો ગ્રહ ગણાય છે. અમાસ યોગ થવાથી ચંદ્ર અષ્ટનો સૂર્ય સાથે હોવાથી સત્તા પક્ષને પણ થોડોક તકલીફ ઊભી થવાની સંભાવના કહી શકાય. દરેક જગ્યાએ, હું એમ નથી કહેતો કે આપણા ભારતની જ વાત કરું છું, કારણ કે આ અસર દેશ અને દુનિયાની વાત કરું છું. દેશ અને દુનિયામાં આવું બનવાની સંભાવના છે. આમ જનતામાં મંગળ મહારાજ ક્રાંતિ કરવા માટે, મંગળ સેનાપતિનો ગ્રહ છે. અંકશાસ્ત્ર મુજબ એનો 9નો અંગર આવે છે. 9 નંબર શક્તિનું પ્રતીક, અને નબળું છે. મંગળ નબળો છે. ભૂમિનો કારક પણ ગણાય છે. ભૂમિપુત્ર મંગળ. તો આ રીતે એમ કહી શકાય કે આમ જનતામાં સત્તા પક્ષ ઉપર આમ જનતામાં થોડોક અસંતોષ રહે, જનતાને ભડકાવે, ખોટું કંઈક થતું હોય. કારણ કે મંગળ આમ પાછા સેનાપતિ ગ્રહ છે, અને મંગળ પાછા એને ધીરી વસ્તુ ચાલતી નથી, ઝડપનો કારક ગ્રહ છે. આગ અકસ્માતનો કારક ગ્રહ ગણાય છે મંગળ. શનિ મહારાજ કોઈને રોગની તકલીફને આતે, તો એવું પણ બની શકે કે કંઈક નવા આરોગ્યના પ્રશ્ન માટે ઊભા થવાની સંભાવના કહી શકાય. નવું કંઈક ઊભું થાય. અને મેં ગયા એપિસોડમાં કહ્યું કે જ્યારે રાશિ બદલે છે શનિ મહારાજ, ત્યારે રાહુની સાથે જોડાશે. હવે આ એપ્રિલ અને મે મહિનામાં શનિ અને રાહુનો યોગ બનવાનો છે. હવે એપ્રિલ અને મે મહિનામાં શનિ મહારાજ ભેગા થશે, અને એને અમારા જ્યોતિષની ભાષામાં શ્રાપિત યોગ ગણાય છે. તો એપ્રિલ અને મે એટલે આજુબાજુના બીજા 2 મહિના લઈએ તો માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનો, આ 4 મહિના કંઈક ને કંઈક રીતે થોડીક નવા જૂની થવાની સંભાવના કહી શકાય. કંઈક પરિવર્તનો વાતાવરણમાં પલટો કુદરતી હોનાર, આગ અકસ્માતના બનાવો. તો આ રીતે સામાન્ય વાતો કરું છું. આજ બનશે એવું તો પાકું તો છે નહીં, પરંતુ જ્યોતિષના આધારે, ગ્રહોના આધારે આપણે આ બધું કહીએ છીએ. કરતા તો ઉપરવાળો છે બધું, આપણા હાથમાં કંઈ છે નહીં. પરંતુ જ્યોતિષ એ થોડીક આગળની આગમચેતી, આવું એક સંભાવના કહી શકાય છે. જ્યોતિષ હવે અંધશ્રદ્ધાનો વિષય નથી રહ્યો. વિજ્ઞાન કહું તો કશું ખોટું નથી. મારા વર્ષોના અનુભવે આ બધું મેં કહું છું. આવું ભૂતકાળમાં જ્યારે આવું કંઈક બન્યું છે, ત્યારે મેં આવું બધી વાતો ટીવી પર પણ કરી હતી, અને એ જ પ્રમાણે મોટે ભાગે બનતું હોય છે. એટલે કહેવાનો આશય એ છે કે ડરાવવાનો આશય કોઈ નથી, ગભરાવાની જરૂર નથી. ખાલી એક સાવચેત રહેવાની જરૂર કહું છું કે તમે કંઈક થોડોક સંભાળજો અને મન શાંત રાખજો.
આ બધી વાતો છે. આપણે વ્યક્તિગત પણ થોડી વાતો કરવી છે. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.